નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ. હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે અગ્નિકાંડના નરાધમોને આખરે કડક સજા ક્યારેની. રાજકોટથી એક અપડેટ, તેના ઉપર સૌથી પહેલા નજર. પરસોત્તમ રૂપાલા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. અગ્નિકાંડ સમયે રૂપાલા પશ્ચિમ બંગાળના પ્રચારમાં વ્યસ્ત હતા. અત્યારે પરસોત્તમ રૂપાલા છે કે જેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. અધિકારીઓ સાથે બેઠક કરીને સમગ્ર સ્થિતિની માહિતી મેળવવાના છે. પરસોત્તમ રૂપાલા મહત્વપૂર્ણ વિગતો. પ્રચારમાં વ્યસ્ત હોવાથી સોશિયલ મીડિયામાં ઘણી ટીકા થઈ રહી હતી, કારણ કે તેઓ તો પશ્ચિમ બંગાળના પ્રચારની અંદર વ્યસ્ત હતા, પરંતુ રાજકોટ મૂકીને પશ્ચિમ બંગાળ શું એટલું મહત્વનું હતું એ સવાલ હતો. હવે મુદ્દો એ છે કે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. જે તે સમયે આ દુર્ઘટના થઈ તે સમયે પરસોત્તમ રૂપાલાની તે બાઇટ સામે આવી હતી. તેમણે નિવેદન આપ્યું હતું કે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે કોઈ પણને બક્ષવામાં નહીં આવે. તે પછીથી તો તેઓ ગુમ જ હતા, કારણ કે તેઓ તો પશ્ચિમ બંગાળની અંદર વ્યસ્ત હતા, પ્રચારની અંદર વ્યસ્ત હતા. મહત્વપૂર્ણ વાત એ છે, રાજકોટથી ઉમેદવાર છે પરસોત્તમ રૂપાલા. આ વખતે રૂપાલાએ રાજકોટ નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ તેઓ કેટલા ચર્ચામાં રહ્યા છે તે તો સૌ કોઈ જાણે છે. એ ચર્ચાઓ સિવાય પણ આ વખતે ચર્ચામાં આવ્યા. વધુ માહિતી માટે સંવાદદાતા લકી જોડાઈ ગયા છે. લકી, પરસોત્તમ રૂપાલાની સિવિલ હોસ્પિટલની મુલાકાત, વિગતો શું? આપને જણાવી દઉં કે પરસોત્તમ રૂપાલા આખરે જે લાંબી ટીકા બાદ જે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખાતે પહોંચ્યા છે. પીએમ રૂમ ખાતે તેઓ પરિવારજનોને હાલ તો મળી રહ્યા છે. જયારે વાત કરવામાં આવે તો અલગ અલગ જે લોકો છે તેમની સાથે તેઓ મુલાકાત છે તે કરી રહ્યા છે. પીડિત પરિવારો છે તેમની સાથે પણ તેઓ મુલાકાત કરી રહ્યા છે. જે કહી શકાય કે લાંબી ટીકા બાદ તેમના દ્વારા જે પરિવારજનોને મળવા આખરે પહોંચ્યા છે. જી લકી, આ પહેલા પણ એમનું એક નિવેદન સામે આવ્યું હતું કે કોઈને પણ આ હોનારતની અંદર બક્ષવામાં નહીં આવે. ચોક્કસથી અવારનવાર તેમના દ્વારા જે નિવેદન છે તે આપવામાં આવ્યું હતું, પરંતુ કહી શકાય કે જે ચોક્કસપણે જે તેઓ હાલ તો આજે જે લકી, ચર્ચામાં તેઓ પહેલા પણ હતા ને હવે ચર્ચામાં પણ ફરી રહ્યા છે. ચોક્કસથી તેઓ ચર્ચામાં જે ફરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો લાંબી કહી શકાય કે માત્ર ઘટના સ્થળે જઈને ભાજપના નેતાઓએ સંતોષ, પરંતુ જે વાત કરવામાં આવે તો હવે આખરે તેઓ જે રાજકોટની પીએમ રૂમ ખાતે બિલકુલ. લકી, આભાર આપ જોડાઈને વિગતો જણાવી તે બદલ. વધુ એક અપડેટ તેના પર કરીશું નજર, જે અત્યારે હાલ અપડેટ સામે આવી રહી છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર છે. મહત્વની વાત છે કે જેઓને પકડવામાં આવ્યા છે તેઓને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. ગેમ ઝોન અગ્નિકાંડના નરાધમોને કડક સજાની લોકો માંગ કરી રહ્યા છે. કડકથી કડક સજા તેઓને કરવામાં આવે. અત્યાર સુધી 15 મૃતદેહો ડીએનએ ટેસ્ટ બાદ પરિજનોને સોંપવામાં આવ્યા છે. 15 જેટલા મૃતદેહો સોંપાયા છે અને આજે બીજા 13 મૃતદેહો ઓળખ પછી પરિવારજનોને સોંપવામાં આવશે, કારણ કે ટોટલ 28 મૃતદેહો મળી આવ્યા હતા. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આરોપીઓ સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. 14 દિવસના રિમાન્ડ પર છે આરોપીઓ. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના નરાધમોને કડકમાં કડક સજા થાય તેવી જ લોકોની માંગ છે. 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે અને હવે તો પરિવારજનો, અને તેમાંથી એક પરિવારજનનો તો આપે નિવેદન સાંભળ્યું હશે, તેમણે કહ્યું છે કે મારી આગળ પાછળ હવે કોઈ રહ્યું નથી. જો સરકાર તેને કડકમાં કડક સજા નહીં કરે તો તેઓ ખુદ કરશે. અત્યારની આ પરિસ્થિતિને જોતા એક તરફ હાઈકોર્ટ પણ લાલઘૂમ છે, બીજી તરફ આ જે દુર્ઘટના સર્જાઈ, જેણે પોતાના બાળકો ગુમાવ્યા છે એ પરિવારજનોનું હૈયાફાટ રુદન જે આપણે દર્શાવ્યું છે, તે લોકો કહી રહ્યા છે કે આટલા જે પણ આરોપીઓ છે તેઓને કડકમાં કડક સજા કરવામાં આવે. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં આરોપીઓ સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો છે. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના નરાધમોને કડકમાં કડક સજાની માંગ કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે, અત્યાર સુધી જે મૃતદેહો સોંપવાની કામગીરી કરવામાં આવી, 15 જેટલા મૃતદેહો છે જે સોંપી દેવામાં આવ્યા છે પરિવારજનોને. તેમાં પણ ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા. તે પછી તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ધવલ આપણી સાથે રાજકોટથી જોડાઈ ગયા છે. ધવલ, કડકમાં કડક સજા થાય તેવી લોકોની માંગ છે, પરિવારજનોની માંગ છે. એક તરફ 14 દિવસના રિમાન્ડ પર છે આરોપીઓ, વિગતો શું?
ચોક્કસથી માનસી જે પ્રમાણે વાત કરીએ તો હું અત્યારે હાલ છેલ્લા આગ લાગી શનિવારથી હું રાજકોટની અંદર છું. રાજકોટમાં જે મૃતક પરિવારો છે તેમને હું મળી રહ્યો છું. જે પરિવારનું રુદન છે તે ખૂબ જ અસહ્ય રુદન જોવા મળી રહ્યું છે. જે સામાન્ય માણસ હોય તેના પરિવારમાંથી કયું સ્વજન ગયું હોય તે જ સમજી શકે કે કઈ સ્થિતિમાં તે લોકો જીવતા છે. ઘટનાને 60 કલાક જેટલો સમય વીત્યો છતાં હજી પરિવારજનોને તે મૃતદેહ છે તે મૃતદેહ નથી મળી ચૂક્યા. 11 જેટલા પરિવારને ખાલી DNA ટેસ્ટ મેચ કરીને જે મૃતદેહ છે તે આપવામાં છે. બીજા લોકો હજી મૃતદેહ માટે છે તે વલખા મારી રહ્યા છે. અત્યારે હાલ જે મેં પરિવાર સાથે વાત કરી હતી, હું બેઠો હતો પરિવાર સાથે, ત્યારે પરિવાર છે તે કહી રહ્યું છે કે અમને અમારા જે સ્વજન છે તેનો મૃતદેહ અંતિમ સંસ્કાર કરવાનો મોકો તો સરકાર આપે એટલી અમે આશા સરકાર પાસે રાખી રહ્યા છે. પરિવારનું સભ્ય તો જતું રહ્યું પણ પરિવારનો અંતિમ સંસ્કાર તો અમને કરવાનો જે મોકો છે તે જોઈએ છે એવી પણ માંગ કરી રહ્યા છે. તો સાથે જ કેટલાક લોકો છે તે લોકો એવું કહી રહ્યા છે કે જે પ્રમાણે અત્યારે હાલ ગેમ ઝોનના જે દિવસે ઘટના બની હતી તેના બીજા દિવસે રાત્રે CCTV ફૂટેજ બહાર આવ્યા હતા. તેની અંદર જે સ્પાર્કિંગ થયું હતું, જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું તે સમયના CCTV સામે આવ્યા હતા. એટલે કે DVR જે છે તે સેફ સહી સલામત હોવાનો જે દાવો છે તે આ CCTV ફૂટેજ ઉપરથી કરવામાં આવે છે. એટલે પરિવારજનો પણ એ પણ માંગ કરી રહ્યા છે કે જે DVR હતું તેની પહેલાની ફૂટેજ, જે વેલ્ડિંગ સમયે જે સ્પાર્કિંગ થયું હતું તેના પહેલાની ફૂટેજ પણ જો બહાર પાડવામાં આવે તો ચોક્કસ આંકડો કેટલો છે તે પણ જાણી શકાય તેવી શક્યતા જોવા મળી છે. એટલે કે 1 કલાક પહેલા જે સમય હતો તે 1 કલાક પહેલા કેટલા લોકો ગેમ ઝોનની અંદર હતા, કેટલા લોકો બહાર નીકળી શક્યા તેના પણ CCTV ફૂટેજ જો DVR મળ્યું છે તો તેની અંદર હોવાનો ચોક્કસ પુરાવો છે. એટલે પણ સરકાર ક્યાંક ને ક્યાંક ઢાક પીછોડો કરી રહી છે. આ ઘટનાને લઈને ચોક્કસ જે મૃત્યુઆંક છે તે બહાર નથી પાડવામાં આવતો. સિવિલ હોસ્પિટલ ખાતે જે લોકો પરિવારજન છે તે પોતાના સ્વજનનો મૃતદેહ મેળવવા માટે જતા હોય છે પરંતુ તેમને પણ કોઈ જવાબ નથી મળતો. એમ જ કહેવામાં આવે છે કે તમે અમને સહયોગ આપો, અમે તમારી સાથે છે, પરંતુ પરિવારને જે સહયોગની હવે સંયમ છે તે સંયમ પણ પરિવાર કેટલો સમય રાખે? 60 કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે. 60 કલાક પરિવાર સંયમ સાથે બેઠો છે, પોતાના મૃતદેહની રાહ જોઈને બેઠો છે. તો બીજી બાજુ પરિવાર એ પણ કહી રહ્યો છે કે જે સમયે ગોધરાકાંડ થયો તો તે સમયની બોગી પણ હજી ગોધરાની અંદર કાર સેવકોની બોગી રાખી મૂકવામાં આવી છે પુરાવા તરીકે, પરંતુ આ તો ઘટના પતી નથી ને 24 કલાકની અંદર તો સમગ્ર જે ગેમ ઝોન હતું તેને મેદાન બનાવી દેવામાં આવ્યું. તો મેદાન બનાવીને શું પુરાવાનો નાશ કરવા માંગતી હતી સરકાર? જે તમામ પુરાવા હતો તેનો નાશ કરવાનો અને આ જ વાતનો ઉલ્લેખ ધવલ કાલે કોર્ટની અંદર પણ કરવામાં આવ્યો હતો. કાલે આ વાતનો ઉલ્લેખ કોર્ટની અંદર પણ કરવામાં આવ્યો હતો અને તેના કારણે કોર્ટે પણ આકરું વલણ દાખવ્યું હતું. ધવલ, આપ જોડાયા અને તમામ અપડેટ આપી તે બદલ આપનો આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ વાતચીત કરી, પરિવારજનો હવે તે માંગ કરી રહ્યા છે કે જો વેલ્ડિંગ સમયના CCTV ફૂટેજ સામે આવી શકે છે તો પછી તેની પહેલાના 1 કલાક પહેલાના શા માટે નથી સામે આવ્યા? આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે અત્યારે સ્થાનિક પત્રકાર મિલન ખીરા જોડાયા છે અને પ્રશાંત ગઢવી, રાજકીય વિશ્લેષક, આપણી સાથે જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે GSTVમાં. સૌથી પહેલા આપની પાસે આવું છું મિલનભાઈ. રાજકોટની અંદર જે દુર્ઘટના ઘટી અત્યાર સુધી તો ફક્ત 15 મૃતદેહો છે જેને સોંપવામાં આવ્યા છે. રઝળપાટ કરી રહ્યા છે તે પરિવારજનો પોતાના વહાલ સોયાને મેળવવા માટે કે અંતિમ સંસ્કાર કરવાનો તો મોકો અમને આપો. વોલ્યુમ કટ થઈ રહ્યો છે. મિલનભાઈ, શું આપને મારો અવાજ પહોંચી રહ્યું છે? આપનો વોલ્યુમ કટ થાય છે. ઠીક છે પ્રશાંતભાઈ, આપની પાસે આવું છું. અગ્નિકાંડના નરાધમોને કડક સજાની માંગ તમામ પરિવારજનો કરી રહ્યા છે. આપનું શું માનવું છે? પ્રશાંતભાઈ, આપના સુધી અવાજ પહોંચી રહ્યું છે મારો? શું ચાલે છે? તો મહત્વપૂર્ણ વાત એ છે કે આ બંને ગેસ જોડે આપણે ફરી એક વખત ચર્ચા કરીશું, પરંતુ મહત્વની વાત એ છે કે એક સૌથી મોટો સવાલ એ, ગોધરાકાંડ વખતની બોગી જો અત્યાર સુધી સચવાયેલી હોય તો પછી અત્યારે તો આ ઘટનાને જે તે સમય 24 કલાક પણ ન વીત્યા અને આખું મેદાન સાફ કરી દેવામાં આવે, જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. હજુ તો એવા કેટલાય લોકો છે કે જે ગુમ થયેલા છે. પરિવારો તો રઝળપાટ કરી જ રહ્યા છે કે અમારું વહાલસો, અમારું દીકરો દીકરી, અમારું પરિજન ક્યાં છે? તેને લઈને તો કોઈ જ જવાબ નથી આપી રહી સરકાર. તંત્ર દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો. એ સિવાય કાલે આપી જે દ્રશ્યો જોયા
કે પોતાના સ્વજનનો મૃતદેહ મેળવવા માટે પણ કેટલી રઝળપાટ કરવી પડે છે, કેટલું રડવું પડે છે, કેટલી દલીલો કરવી પડે છે. શું એ અવસ્થામાં હશે પરિજનો, કે એ પરિસ્થિતિમાં હશે કે તેઓ આના માટે પણ લડી શકે? પરંતુ અહીંયા તો DNA ટેસ્ટ કર્યા પછી જ 15 જેટલા મૃતદેહો અત્યાર સુધી અપાયા છે. બંને જણા ગેમ ઝોનમાં ગેમ રમવા અને મસ્તીની ગુલબાંગો માટે પહોંચ્યા હતા. જે ઘટના બની તે દિવસે સાંજે 5 વાગે તેઓ ત્યાં પહોંચ્યા હતા અને એક મિત્ર છે તે પરત ફર્યો છે. બીજો મિત્રની હજી સુધી ભાળ નથી મળી. જે પ્રિયાંક છે તે માંડ મહેનતે પોતાની જહેમતથી બચીને બહાર આવ્યો હતો. તેની સાથે સીધી વાત કરીશું કે પ્રિયંક, તમે મિત્ર સાથે પહોંચ્યા હતા ત્યાં આગળ, કેવો માહોલ સર્જાયો હતો ત્યાં આગળ? આગ લાગી ત્યારે શું સ્થિતિ હતી ત્યાંની? એટલે અમે તો 5 વાગે અમે પહોંચ્યા ત્યાં, 10 મિનિટ જેવું થયું, વધારે નહીં થયું હોય, રમતા હતા ત્યારે. તો આગ પહોંચી ગઈ ઉપર. પહેલાં તો નીચે લાગેલી, નીચે જે એન્ટ્રી બાજુ છે ને તે બાજુ. તો ત્યાંથી પછી ધીરે ધીરે કંઈ આગ ઉપર પહોંચી ગઈ, પણ ઉપર ત્યાં તો કંઈ જાણ કરવા આવ્યું નહીં. જ્યારે પહોંચી ત્યારે ખબર પડી કે આગ લાગી. તો ધુવાણો બધો ફેલાઈ ગયો એટલો બધો. તો અમે એન્ટ્રીએ તો ના જઈ શકીને, આ તો બધું બંધ થઈ ગયું, કેમ કે ત્યાં આગ પહેલાં લાગેલી એટલે ત્યાંથી તો નીકળે એમ નહોતું. તો હું નીરવને લઈને જે બીજો રૂમ હતો જ્યાં બધા બોલ પડે ત્યાં હું ગયો હતો. ત્યાં બી બંધ હતું, બધા ત્યાં જ ગયેલા. ત્યાં નીરવ સાથે જ હતો. પછી નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પછી જે સાઈડની જે જગ્યા હતી જ્યાં પતરા લાગેલા, તે 2-3 જણાએ થઈને આમ ધક્કા માર્યા હતા. તો એ થોડીક વાર થઈ તો પતરું તૂટી ગયું ત્યાં. પછી ત્યાંથી બધા ધીરે ધીરે કંઈ નીકળ્યા, કૂદ માર્યો. તો પછી ત્યાં સુધી નીરવ હતો. મેં નીરવને 2-3 બોલાવ્યો, પણ અવાજ એટલો બધા હતા કે ખબર ના પડી. ધુવાણો એટલો બધો કે બોલાય નહીં, એટલે બેભાન થવા નહીં જતું. પણ જેમ તેમ કરીને હું તો ધક્કો મારીને નીકળી ગયો, થોડો ઘણો કરીને. પણ હું ઊંધો જ પડ્યો, એટલે એમાં લાગેલું છે થોડું. તમે અંદર ગયા હતા તે સમયે કેટલી પબ્લિક ગેમ ઝોનમાં જોવા મળતી? તમે શરૂઆતથી અંદર હતા, 5 વાગે તમે કીધું ગયા, 10 મિનિટ પછી આગ લાગી. આમ તો નીચે વધારે હતી, ઉપર બાજુમાં જે ટ્રેમ્પોલાઈન હતું એની મને નથી ખબર, પણ બોલિંગમાં 20-25 પતો હતા મારા ખ્યાલથી. આગ લાગી તે સમયે તમે કૂદ્યા, બાદમાં તમે પરિવારને જાણ કરી. ત્યાં કેવો માહોલ, કેટલું આક્રંદ હતું? લોકો અંદર ફસાયેલા હતા, તે લોકો શું બૂમો કરી રહ્યા હતા? એટલે બૂમો તો મને એટલું બધું નથી સંભળાવું, કેમ કે ધુવાણો એટલો બધો ત્યારે બોલાય બી નહીં, કેમ કે ધુવાણો એટલો બધો અંદર આવ્યો કે મારી અંદર હજી ભાઈ છે વધારે છે. અને બાકી આજુબાજુ લોકો વધારે થઈ ગયા હતા. મને તો એક ભાઈ લઈ ગયા હતા, એ દૂર લઈ ગયા મને મુકાજી સર્કલ સુધી. ત્યાંથી મેં ફોન કર્યો દીદીને, પછી મને હોસ્પિટલ લઈ ગયા હતા. તંત્રનું કોઈ માણસ તમને મળવા આવ્યું છે? તમે દાખલ હતા કે હોસ્પિટલ લઈ ગયા તે સમયે? નહીં. કોઈ અધિકારી દ્વારા કોઈ સંપર્ક કરવામાં આવ્યો? બીજું કે તમારા મિત્ર તમારી સાથે હતા, હવે નથી, કેટલું દુઃખ છે મિત્રને? છે, કેમ કે હું પહેલેથી જ્યારથી સ્કૂલમાં હતો ત્યારથી અમે સાથે, અમે જ્યાર બી જઈએ સાથે જ જઈએ છીએ. એટલે આ વખતે બી અમે સાથે જ ગયા હતા, પણ નથી, એટલે બહુ છે. ચોક્કસથી કહી શકાય કે જે ઘટનાના સાક્ષી છે, જે ઘટના બની તે સમયે જ ગેમ ઝોનની અંદર હતા. 2 મિત્રો ગયા હતા. 2 મિત્રોમાંથી એક મિત્ર બચીને પરત ફર્યા છે અને બીજા મિત્રનો હજી સુધી કોઈ પત્તો નથી લાગ્યો. એટલે જ કહી રહ્યા છે કે જે મિત્ર છે તેનો પત્તો લાગવો જોઈએ અને તે પોતે જ પોતાની જે આપવીતી છે તે વર્ણવવામાં આવી. હજી સુધી તંત્રએ તેમની પાસે કોઈ માહિતી મેળવવાનો પણ પ્રયાસ નથી કરવામાં આવ્યો. કેમેરા પર્સન મહેશ વ્યાસ સાથે ધવલ બારોટ, GSTV, રાજકોટ. મિલનભાઈ અને પ્રશાંતભાઈ બંને આપણી સાથે જોડાઈ ગયા છે. મિલનભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું છું. કોર્ટનું પણ કાલે ખૂબ જ આકરું વલણ જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે મને રાજકોટની મશીનરી ઉપર હવે કોઈ ભરોસો રહ્યો નથી. કોર્ટે પણ ખૂબ જ આકરી રીતે આની ઝાટકણી કાઢી છે, કારણ કે એ કમિશનરો, એ પાલિકાના અધિકારીઓ શું કરી રહ્યા હતા? માનસીબેન, રાજકોટની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકોની અંદર જન આક્રોશ ખૂબ જ વધારે પડતો છે. પણ જે મનપાના જે અધિકારીઓ જે છે તે ખૂબ જ નફટ અને નિષ્ઠુર છે. તે લોકો પોતાને હંમેશા કામચોરી કરવામાંથી ઊંચા નથી આવતા અને એ લોકોએ જે પ્રમાણે કામ કરવું જોઈએ તે કામ કરવામાં કામગીરી નથી કરી. આની અંદર જે છે તે ચીફ ફાયર ઓફિસરની અને TPO સાગઠિયાની જે છે તે ચોખ્ખી બેદરકારી જે છે તે સામે આવી રહી છે. પણ અત્યાર સુધી તેને આનંદ પટેલ કોઈ પણ સંજોગોના હિસાબે બચાવી રહ્યા હતા. પણ જ્યારે હાઈકોર્ટે ખૂબ કડક વલણ દાખવ્યું અને હાઈકોર્ટે એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે કમિશનરને પણ સસ્પેન્ડ કરવા માંગીએ છીએ, પણ અત્યારે નથી કરતા, ત્યારે રાજ્ય સરકારે ના છોડકે ખાલી બીજી વખત ઠપકો ન મળે એના માટે થઈ અને નામ પૂરતી બદલી કરવામાં આવી છે.
જ્યારે હકીકતે આ લોકોને સસ્પેન્ડ કરવાની જરૂરિયાત છે ને ઘરે બેસાડી દેવાની જરૂરિયાત છે. પણ આવી વસ્તુ કરવામાં અને જે ચોક્કસ લોકોને સંતોષ થાય એ રીતના પગલા દેવામાં અને ન્યાય લેવડાવવાની અંદર રાજ્ય સરકાર છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહી છે. અને એવું લાગી રહ્યું છે કે આની ગેમ ઝોનની પાછળ કોઈ મોટા રાજકારણીનું ફાઇનાન્સ હોવું જોઈએ અને એ ફાઇનાન્સર મોટો રાજકારણી છે એના હિસાબે જે છે તે મનપાના જે અધિકારીઓ જે છે તે ગેમ ઝોનના માલિકોને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. સાથોસાથ પોતાના જે સાથી જે છે જેમ કે ચીફ ફાયર ઓફિસર છે અને ડીપીઓ જે છે એ લોકોને બલીનો બકરો બનતા બચાવી લેવા માંગે છે. કારણ કે આની અંદર છે ને બહુ મોટો ભ્રષ્ટાચાર થતો હોય છે અને મોટા ભ્રષ્ટાચારની અંદર નીચેથી લઈને ઉપર સુધી બધા લોકોને પૈસા મળતા હોય છે. અને આ પૈસાનો ખેલ જ એટલો મોટો છે કે એ લોકો જે છે માત્ર ક્લાસ 3 ના એટલે કે ક્લાર્ક કક્ષાના લોકોને સસ્પેન્ડ કરી અને સંતોષ દેવા માંગે છે પબ્લિકને કે અમે પગલા લીધા. જે લોકોનો હકીકતે ગુનેગાર છે, જે લોકોની સુપરવિઝનમાં બેદરકારી છે, આ લોકો શા માટે નિર્દોષ છૂટી જાય છે? શું આઈએએસ અધિકારી ગુજરાતની અંદર ને હિન્દુસ્તાનની અંદર કાળી ટીલી લઈને આવ્યા છે? કોઈ પણ જતો બનાવ બને એમાં એ લોકોની કોઈ જવાબદારી બનતી જ નથી. તો આ કઈ રીતના દેશ ચાલે છે? તમે એક બાજુ એવું કહો છો કે સામાન્ય માણસ હોય કે મોટો નેતા હોય કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય, કોઈ પણ કરતા કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. પણ આપણા દેશની અંદરની પરિસ્થિતિ એવી દેખાઈ રહી છે કે આઈએએસ અધિકારીઓ જે છે તે ખાસ કરીને કાયદાથી ઉપર છે. અને કદાચ એટલે જ મિલનભાઈ અધિકારીઓની બદલી કરી દેવામાં આવી, સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, પરંતુ એ જ પરિવારજનો કહે છે કે સસ્પેન્ડ કરીને શું કરશો, એ અધિકારીઓની બદલી કરીને શું કરશો? કારણ કે ડિસમિસ કરો તો પછી કંઈક નિરાકરણ મળી શકે એમ છે. અને પ્રશાંતભાઈ આપની પાસે આવું છું આ વાતને લઈને. આપણા ઘરની બાલ્કનીની બહાર જો કોર્પોરેશન દ્વારા આપણે થોડી પણ છત આગળ વધારી દઈએ તો એ બુલડોઝર ફેરવી નાખે છે. આ પહેલા આપણે જોયું હશે 2021ની અંદર આ ગેમ ઝોન કેટલું નાનું હતું, પછી ફૂલું ફાલ્યું. આરએમસી તંત્રને જાણ નથી અને તંત્રને જાણ હોય તે અધિકારી તો શુભેચ્છા પાઠવવા માટે પહોંચ્યા હતા. પાઠવવા પર પહોંચ્યા, કોર્ટે કહ્યું કે શું એ કે ત્યાં ગેમ રમવા માટે ગયા હતા? જો કોઈ પણ સરકારી તંત્ર છે ને બે રીતે કામ કરે છે. એક સંપૂર્ણપણે એમની ફરજ ત્યારે નિભાવે છે જ્યારે એમનો વહીવટ કે સેટિંગ થતો નથી. એક નાનકડું પ્રોપર્ટી ટેક્સ અથવા તો તમે કોઈ ફાર્મા કંપની ખોલો છો અને જીએસટી નંબર કે એના માટે એપ્લાય કરો છો અને એમાંથી જે ઇન્સ્પેક્ટર તમારે ત્યાં આવે છે કે અહીં ચોખ્ખું કહે છે કે 20,000 થાય પર સુધી આ પૈસા પહોંચે છે એટલે તમને કાલે તમારું ગુમાસ્તા ધારાનું સર્ટિફિકેટ મળી જશે. અને જો નહીં આપો તમે કાયદેસરની જે કાર્યવાહી પ્રમાણે 3, 4, 5 કાચા કાઢીશું. પ્રયત્ન કામ કરે છે. એક એમનો વહીવટ પૂર્ણપણે એકદમ કામ વહીવટ ના ન્યાય આપે છે. એ જે એને ન્યાય આપી પ્રકારના કાચા કાઢવામાં આવે. હું કોઈ પણ પ્રકારનો કાંડ ઘટના ગણતો જ નથી. ધીસ ઇઝ ક્લિયર કટ અટેમ્પ્ટ ટુ મર્ડર. અને અટેમ્પ્ટ ટુ મર્ડર એટલે 302, 307 આની ઉપર લાગુ પડે. અને એ 302 જ અધિકારીઓને સસ્પેન્ડ નહીં, જેટલા પણ જવાબદાર અધિકારી અને એડિશનલ નેતાઓ એ વોર્ડના સ્થાનિક કોર્પોરેટરો 4 કારણ કે કોર્પોરેટરો પગાર લે છે અને પગાર લે છે એટલે તમે ઇક્વિવેલન્ટ ટુ અધિકારી છો. આપણી બંધારણ પોલિટિકલ વિંગ અને એડમિન વિંગ બે પેરેલલ કામ કરતી છે અને એટલા માટે એમના પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. અને એ જ રીતે કોર્પોરેટરની ઉપર ધારાસભ્ય એને પણ પગાર મળે છે. એટલે 4 કોર્પોરેટર અને 5મા ધારાસભ્ય અને લાગતા વળગતા તમામ અધિકારીઓ એ આખી જે ચેકલિસ્ટમાં આવતા હોય એ પછી નગરપાલિકાના હોય, ફાયરના હોય, એ તમામ ઉપર આ 302 લાગવી જોઈએ. આ 30 છે. તમે ક્યાંક ટોળામાં ખાલી ઉભા હોય અને સ્ટેબિંગ થયું હોય તો જો એને માસમાં પેલું ગણવામાં આવતું હોય છે મોબ લિન્ચિંગમાં અને તમારી ઉપર ગુનો દાખલ થાય તો આમની ઉપર એ જ ગુનો દાખલ થવો જોઈએ. બધાને સામે ઉભા રાખી બક્કલ પટ્ટા ખેંચી લેવા જોઈએ અને ત્યાં ડિસમિસ કરી અને તરત જ એમની ધરપકડ કરી દેવી જોઈએ અને આ 302 એમની ઉપર ચાલવો જોઈએ. તો જ આ આત્માને શાંતિ મળશે. પહેલું. બીજું કે જો રૂપાલા આજે પાછા ફર્યા છે બધું પતાવીને, તો શું રાજકોટ પીએમ નું નથી? રાજકોટ ગુજરાતમાં આવે છે. અમિત શાહનું નથી? આ પીએમ ને જો બીજે ક્યાંય ચૂંટણી સભા કરવી હોય ને આખા ઇન્ડિયામાં જઈ શકતા હોય તો રાજકોટ 2 સીટ સૌથી પહેલા એમના જિંદગીનું ઇલેક્શન મોદી સાહેબ રાજકોટથી લડેલા છે. તો મોદી સાહેબ અત્યારે બધું જ પડતું મૂકીને આવવું જોઈએ. તો એ શું 1લી તારીખની 7મા ફેઝની ચૂંટણીની અને 4 તારીખની કાઉન્ટિંગની રાહ જોવે છે?
એ જ રીતે અમિત શાહ પણ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાકિસ્તાનથી ફંડિંગ મળે છે એમાં એટલા વ્યસ્ત છે કે એક અહીંયા નિવેદન આપવું પડે રૂપાલાને અને કદાચ જે ચર્ચામાં રૂપાલા રહ્યા છે નિવેદન આપીને તેમણે કહ્યું છે કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે અને ફરી આજે પાછા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. હવે એ તો રાજકોટની જનતા ખૂબ સારી રીતે જાણે છે સત્ય શું છે. મિલનભાઈ, આપની પાસે એટલા માટે આવું છું કારણ કે જે લોકોના મૃતદેહ સોંપવામાં આવ્યા DNA ટેસ્ટ, કાલે તો જે દ્રશ્યો સામે આવ્યા, પોતાના સ્વજનનો મૃતદેહ લેવા માટે સ્વજનને રઝળપાટ કરવી પડે છે. હજુ તો એવા કેટલાય લોકો છે જેમણે કહ્યું છે કે મારો દીકરો કે દીકરી નથી મળ્યા. એ ગુમ થયેલા લોકોને લઈને શું અપડેટ છે? પાંચ વ્યક્તિઓ એવા છે કે જેમની લાશ નથી મળેલી પણ એ લોકો હજી ગુમ છે. એમાં પણ ખાસ કરીને વેરાવળ સાઈડના લોકો હોવાની શક્યતા છે. એટલે જે હજી સુધી પોલીસ અથવા તો બીજા કોઈ અધિકારીઓ જે છે તે આ બાબતની અંદર પ્રકાશ નથી પાડી શક્યા કે બાકીના જે 5 લોકો છે, કારણ કે 28 લોકોના નામ અને લાશ મળી આવેલ છે, પણ બાકીના જે 5 જણા જે છે તે મિસિંગ છે અને તેમનું હજી ડેડ બોડી કે કંઈ પણ મળેલું નથી. અને હવે કંઈ મતલબ મેદાન તો સાફ કરી નાખેલું છે એ લોકોએ, એટલે અત્યારના બીજું કંઈ ત્યાં આગળ છે નહીં. એવું માની શકાય છે કે એ લોકોના ડેડ બોડી એ હદે પીગળી ગયા હશે કે હવે ત્યાં આગળ કઈ બચ્યું નથી, અથવા તો બીજા કોઈ ડેડ બોડીની સાથે તેનું જે છે શરીર જે છે જોડાઈ ગયું હશે અને હવે સાવ ટોટલી બળી ગયું છે અને તેથી હવે કંઈ મળી શકે તેવી શક્યતા નથી. સિવિલ હોસ્પિટલ ખાતે જે લોકો પોતાના સ્વજનોના મૃતદેહ લેવા આવ્યા હતા એ લોકોએ ત્યાં સુધી પણ અધિકારીઓને કહ્યું કે અમે જે છે તે પૈસા લેવા માટે નથી આવ્યા, અમને ન્યાય પણ નથી જોતો. લોકોનો જે ન્યાયનો જે ભરોસો છે એ પણ ઉઠી ગયો છે અને પબ્લિક કહે છે કે અમારે ન્યાય પણ નથી જોતો, પૈસા પણ નથી જોતા, માત્ર અમને અમારા સ્વજનની ડેડ બોડી આપી દો જેથી અમે કમસે કમ અંતિમ સંસ્કાર કરી શકીએ. બિલકુલ. પ્રશાંતભાઈ, આપની પાસે આવું છું. આમાંથી જે એક સ્વજન હતું જેણે વાતનો ઉલ્લેખ કર્યો કે આ નરાધમોને કડક સજા કરો, નહીં તો અમે સજા કરીશું કારણ કે અમારી આગળ પાછળ તો હવે કોઈ જ નથી. બટ નેચરલ છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અંગત સ્વજનો છોડો, હું એવું માનું છું કે આ 27-28 જે કંઈ આંકડો આવે એના પરિવાર સિવાય ગુજરાતમાં એક પણ વ્યક્તિ, નેતાગણને બાદ કરતા અને અધિકારીગણને બાદ કરતા એક બી વ્યક્તિઓને જેના મનમાં આક્રોશ હશે, કદાચ તમને પણ આટલી દાદ ચડી હશે, મને પણ આટલી દાદ ચડી હશે, કારણ કે આ હું એ જ કહું છું કે તંત્રમાં 5 વર્ષમાં એક ઘટના ઘટે તો ક્યાંક નાનું મોટું સાખી લેવાય, પણ 1 વર્ષમાં 5 આવી ઘટના મળે. આ 5 આવી ઘટના બને કે જેમાં એક સાથે 35, 40, 135 જણા ભૂંજાઈ જતા હોય અને તેમ છતાં નગરોળની જેમ, નફ્ફટની જેમ તમે માત્ર ખાલી હજી પણ હવે રૂપાલા સાહેબ એટલે કોણ છે? તમે રાજકોટમાં એને કહો સાખી લેવા નહીં આવે. સાહેબ, તમે પહેલી વાર રાજકોટમાંથી ખાલી સંસદ સભ્યની ચૂંટણી લડી રહ્યા છો. તમે નથી ગુજરાતના મુખ્યમંત્રી, નથી ગૃહમંત્રી, તમે તો મંત્રી તરીકે ત્યાં બેઠા છો ત્યારે કોઈ દિવસ રાજકોટમાં નથી આવ્યા. તમે છો કોણ રાજકોટમાં એને આવું બોલવા વાળા? એટલે પ્યોર તંત્રની વાત કરો. અને આ આક્રોશ એ વ્યક્તિનો જેનો હતો, કારણ કે એને એના 5 પરિવારો, 5 માણસો ગુમાયા છે, એ આવું કેમ ના બોલે? હું એમ કહું છું આજે તમે અને કદાચ પ્રશાંતભાઈ ઉતાવળ એટલી હતી કે બધું જ સાફ કરી દઈને આખું મેદાન કરી દેવામાં આવ્યું છે. એ ગુમ લોકો ક્યાં છે? પરિવાર તો હજુ શોધી જ રહ્યો છે કે આ અમારા સ્વજન મળશે કે કેમ તે આશ લગાવીને બેઠો છે. પ્રશાંતભાઈ અને મિલનભાઈ, આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. આક્રંદ એટલું છે, આંસુ એટલા છે કે જે સુકાઈ રહ્યા નથી, પરંતુ આ બધાની વચ્ચે અંદરથી રોષ પણ એટલો છે કે આ નરાધમોને કડકમાં કડક સજા આપવામાં આવે. વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.